જીગાને તેડવા માટે હજુ સુધી આવ્યો ને ક્યારે આવશે? ખમા દેડી નગરના મહારાજાને ખમા. કોટવાર, તું જે કામે ગયો તો એ કામ પરિપૂર્ણ કરીને આવ્યો. હા, તો ક્યાં છે જીવો ને જીગો? બેને દેડીના બોલાવો. મહારાજને કે જીવો અને જીગો આવે ગયા. એ કહી દીધું. હાલો બે કેટલી પાકી કોટવાર, હવે આ બે જય માતાજી, જય માતાજી. આ બે ભાઈ આવ્યા તો ખરા, પણ આનો જરાક પરિચય મને આપ કે કોણ જીવો અને કોણ જીગો? આ લાગે છે જીવો. ના ના, આ જીવાભાઈ છે. જય માતાજીના. જય માતાજી. આ જીગો આ એનો નાનો ભાઈ જીગો. આ વાહે આવ્યો. હા, જીવાભાઈ ને જીગાભાઈ, આજે ઢેરડી નગરના મહારાજને તમ જેવા કામ પીડ્યા છે. મહારાજ એવું કામ? હા, અજુગતું કામ કર્યું અને અમે કોઈ ગુનો તો બોલાવાનું કારણ એટલા જ માટે, બીજું કઈ નહીં. પણ મારી આંખની અંદર ખટકતું કણું, એ કણું તમારે કાઢવાનું છે. તમારી માર્મિક ભાષામાં કઈ સમજતું નથી. આંખની અંદર ખટકતું કણું એટલે હું એ ખબર નથી. અમે ઘણા કાઢતા નથી, એવો તો કરતા નથી. એને બિચારાને ક્યાંથી ખબર હોય કણું એટલે શું? કણું બીજું કોઈ નહીં પણ ઓલો ખીમરિયો. તમે કેમ આગા પાછા થાવ? કોટવાર, અનુભવ થઈ ગયો લાગે. આને ફટકો લાગે છે. મહારાજ એવું નથી. વર્ષના વેર આજે તમે તાજા કર્યા છે. જે તમારા દુશ્મનાવટ છે એ મારે પણ એની સામે દુશ્મનાવટ. એટલા જ માટે કહું છું, એટલા જ માટે કહું છું કે રાજની સામે માથો ઉચકી રહ્યો છે જીવાને. આજે હું તમને કહું છું, ખીમડિયાને કોઈ પકડી મારા ચરણની અંદર હાજર કરે ને, મોઢે માગ્યું ઇનામ ઢેરડી નગરના મહારાજ રાવત રણસિંહ આપે. મહારાજ મોઢે માગવાનું બીજું કઈ નહીં. આપો વચન. મારું તમને વચન છે, જે જોઈ તે માગી લ્યો. બરાબર. 3 દિવસમાં ખીમડીઓ તમારી કચેરીમાં હાજર. સાંભળ્યું ને? માત્ર 3 દિવસ. કોટવાર, સાંભળ્યું ને? 3 દિવસમાં ખીમડિયાને મરેલો અગર જીવતો આપણા ચરણની અંદર હાજર કરશે. નહીં, જીવતો જ હાજર કરે. જીવતો જ. વાહ ભાઈ વાહ. તો જાઓ, જલ્દી તૈયારી કરો. 3 ઘડી 3 કલાક ને કાં 3 દિવસ. 3 ઘરે 3 કલાક ને કા 3 દિવસમાં. વાહ જીવા, વાહ જીવા. કેમ છે? એમાં કાંઈ- જાઓ. હા, જય માતા. જય માતાજી. કોટવાર, જીવાભાઈ, જય માતાજી. એ કોટવાર, હા બાપુ. આનું નામ જ રાજ રમય. હા રાજ રમત. કાં તો મળશે જીવો અને કા મળશે ખીમડિયો. આનું નામ રાજ રમય. અને બે મને તો ક્યાં આજે મારી બેનના ગોહિલવાડની અંદરથી સમાચાર આવ્યા છે કે મારી બેનને વાજતે ગાજતે એમના સાસરીએ ઉડાવવાની છે. તો બોલાવો મારા બેનને. અરે ભાઈ, આજે કેમ અચાનક એટલા જ માટે બોલાવવાનું કારણ, બોલાવવાનું કારણ બીજું કઈ નહીં, પણ આજે ગોહિલવાડમાંથી તમારા સાસર વેલમાંથી તમારા તેડા આવ્યા છે. વાજતે ગાજતે વેલડા શણગારી અને તમને સાસરીએ ઓરાવાના છે. અને વીરા કેમ? મારા વેડાનો રખેવાળ. હા બેન, સમજો છો કે ખીમડિયાની સાથે આપણે વેર ચાલે છે, એટલે રસ્તાની અંદર બિકારો લાગે તો આજે વેલડાનો રખેવા આ મારો કોટવાર છે. આ નાનજી કોટવાર હોય પછી મારે કોની બીક હોય? હા, એ નાનજી કોટવાર, આ વેલડાનો રખવા તારે રહેવાનું છે. હા બસ. અરે વીરા, એ આ ગામમાં સાંડલીએ ઉજો મારવી, દિલવડમાં અંગેલા રખિયા મારવી. આ ગામમાં ચાંદલિયો ઉડો મારી દે, ગોહિલવાડમાં અજવાળ થયા. એ આ
નથી એટલે હું હસતા મુખે વેદનામાં બેહી જાઓ. કોટવાર, તમે ઉપાધિ જો કરતા નહીં. સાંભળ, વેલણું રેઢું મૂકવાનું નહીં. અને હવે હું જાઉં છું ટૂંકવનમાં. કારણ જોઈએ. હું જાઉં છું. જય માતાજી. અઘોર જંગલની માલિકો કેના વેલણા લઈને જઈ રહ્યો છે? અહીંયા આ જંગલમાં વેલના અમારા દેલીનગરના ઠાકોર રાવ ધનસિંહ બાપુ એના બેન રાયાબા છે. રામ દર્શના બેન રાજમાં પેલા ખીમડિયા ટકલું આયા હું. કોટવાર પેલા આજે આ ખીમડીઓ આજે આ વેલણું લૂંટવા આવ્યો છે. અને લૂંટીને જવાનો. ઈ રેવા દે અને આપણે બે સમજી લઈ અને જો દેલીનગરના ઠાકોરને ખબર પડશે ને ખીમડિયા તો તું હતો નહોતો થઈ જાય. જ્યાં સુધી મારી બેન ચંપાનો ન્યાય ન મળે હા? અત્યારે આ દર્શનાબેન રાજબા હા? તેના વેલણા લૂંટવું. હા. એટલે મહારાજ બરાબર તારે જીવવું છે કે મરી જવું છે? બે ભેગું. જીવવાની ઈચ્છા ને મરવાની તમન્ના ન હોય તો વેલણું છોડીને વયો જા. વયો જા. જાઉં છું, પણ ખીમડિયા મારું નામ નો આવવું જો જો. હવે વયો જા. હું જાઉં છું. હું જોઈ લઈશ તને હવે. કોણ આ દર્શનાબેન? બેન રાજબા બેઠા છે. રાજબા જીવવાની ઈચ્છા ને મરવાની તમન્ના ન હોય તમારા બાર દાગીના ખબર અરે ખીમડિયા, તું મને ઓળખતો નથી. હું રાવત રણસિંહની બેન રાજબા છું. જાણો છું હા. જાણો છું કે તમે રાજ દર્શનાબેન રાજબા છો પણ રાજબા મારી બેન ચંપાનો મને ન્યાય મળ્યો નથી. તમારા બાર દાગીના લૂંટો એટલે મહારાજ બરાબર ભાનમાં આવી જા. કહું છું લાવો દાગીના નકર આ ભાલાથી જમીન નષ્ટ કરી નાખીશ. ભાઈ, હું તારી બેન ચંપા ભાઈ. બોલો ભાઈ. મારો જીવ તલખે છે ભાઈ. મારે તને મીઠડા લેવા છે ભાઈ. મારી નજરે શું જોઈ રહ્યો છે? રાજ દર્શનાબેન રાજબા તેના ઘર દાગીના લૂંટવા જાઉં છું. એમાં મારી બેન ચંપા મને દેખાય છે. આ તો મારી ભ્રમણા છે. મારી બેન મને છોડીને સ્વર્ગમાં ચાલી ગઈ. એની નાક મને હોશ આવડી ગઈ. આ તો રાવ દર્શનાબેન છે. કાયર, કેમ તારા હાથમાંથી હથિયાર હેઠા પડી જાય છે? ઉઠાવ તારા હથિયાર. હું એક રાજપૂતાણી છું. એ હાથે રાખડી બાંધી ભાઈ. એ જાતે હથિયાર છોડી દે હથિયાર ભાઈ. અને ઓલો મારે તને મીઠડા લેવા છે ભાઈ. કોણ બેન ચંપા? હા ભાઈ. તારા હાથમાં ભડકી લ્યો બેન. તારે માટે તો તારો ભાઈ ખીમડીયો બારોટે કર્યો છે. જલ્દી મને કહે બેન કે તને મોક્ષ આપે ક્યારે મળે? મારે તને મીઠડા લેવા છે ભાઈ. હજારો વાર તને ધન્યવાદ છે. જોઈને મારી બેન તારા ભાઈ ખીમડિયાના ભડખ્યાથી તું મીઠા. એક દિવસનો સમય સભી વેળે મને કીધેલા બોલ કે ખીમડિયા તારી બેન ચંપાના તને દિવ્ય દર્શન થશે. આજે રાત દર્શના બેનમાં મારી બેન ચંપાના મને દિવ્ય દર્શન થયા. અત્યારથી રાજબા તમે મારા ધર્મના બેન છો. હા ભાઈ, કારણ કે મેં તને મીઠડા લીધા. તમારા વેલાનો રખેવાર બનો ભાવનગરની સળે સુધી ખીમડીઓ તમને મેકવા આવે છે. પણ બેન પૃથ્વીના ધર્મ કેવા છે? એ બેની તમે જાવો ધર્મ દુપાવે. બેની તમે જાવો ધર્મ દુપાવે. પૃથ્વીના ધર્મ પ્રાણથી પ્યારો. પૃથ્વીના ધર્મ
મને જવા દે જા Yeah.